જય ભીમ સાથી દોસ્તો, જય સંવિધાન. ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલું નામાંકિત ધામ, યાત્રાધામ એટલે જેને અયોધ્યા કહે છે, એનું જૂનું નામ ફૈજાબાદ છે. અને હાલનું જે રેલવે સ્ટેશન છે એના ઉપર ફૈજાબાદનું બોર્ડ પણ હજુ અસ્તિત્વમાં છે અત્યારે. અને આ જોયેલી ઘટના છે. હવે જે ઘટના છે એ સંદર્ભે, હકીકતની તાજી જે ઘટના છે એ સંદર્ભે વાત કરવા જાઉં તો યુટ્યુબ ચેનલ સત્ય ડે, દૈનિક ચેનલ અને ગુજરાતી છે, એના એન્કરિંગ કરનાર એન્કરે મેડમ હતા બેન, એમનું હું 2-3 દાડા પાછળ સાંભળતો હતો. એટલે એમણે જે અહેવાલ રજૂ કર્યો એ અયોધ્યાનો છે. અયોધ્યાની અંદર અયોધ્યામાં રામલલા વિકાસ પથ નામનો એક રસ્તો છે અને સિટીના લગભગ મધ્ય ભાગમાં આવેલો છે અને 24 કલાક ધમધમતો આ રસ્તો છે. રામલલા વિકાસ પથ નામનો છે અને ત્યાં 38 જેટલી બાંબુ લાઇટો, આશરે લગભગ 50 લાખની આસપાસ 38 લાઇટો, બાંબુ લાઇટો અને ગોબેરો પ્રોજેક્ટ લાઇટો, એ 50 લાખ રૂપિયાની કિંમતની લાઇટો હતી જેની ચોરી થયેલ છે. 26 તારીખની આગળ પાછળના દિવસોએ 26 ઓગસ્ટ 2024ની આસપાસની આ ઘટના છે. સોશિયલ મીડિયામાં એન્કર જે હતા સત્ય ડેના, એમના મોઢેથી સાંભળેલી આ વાત છે. નજરે જોયેલી કે કાને સાંભળેલી માત્ર નથી, સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ ઉપર બનેલી યુટ્યુબ ચેનલ સત્ય ડે એમણે જે નિવેદન કર્યું એ આપના સામે રજૂ કરું છું. સાથી દોસ્તો, એ 50 લાખ રૂપિયાની આસપાસની આ ગોબો પ્રોજેક્ટ લાઇટ અને વિકાસ પથ ઉપર 38 બાંબુ લાઇટો, એ લાઇટોની ચોરી થઈ. અને આ એક ધમધમતો એરિયા છે અને ત્યાં પણ નજીકમાં પોલીસ સ્ટેશન છે. તેમ છતાં આ જે લાઇટોની ચોરી થઈ ત્યારે પોલીસે કેમ કશું જ કાંઈ કર્યું નહીં. પોલીસ આમાં ઊંઘતી ઝડપાઈ ગઈ હોય એવું ફલિત થાય છે. પોલીસની ભૂમિકા એમાં 0 પોઈન્ટ ઉપર છે એવું આ અહેવાલ જોતા આપણને લાગે છે. હવે પોલીસ 0 પોઈન્ટ ઉપર ચાલો હોય, અથવા તો એમને ઊંઘ આવી ગઈ હોય, સૂઈ ગયા હોય, કોઈ કારણોસર પોલીસ સ્ટેશનમાં જવાબદાર 1-2 વ્યક્તિ સિવાય પણ ન હોય, પણ આ તો રાતનો સમય હતો, મોડી રાતે આ ઘટના ઘટી છે અને આટલા મોટા પૈસાની, આટલી રકમની ચોરી થઈ છે, છતાં પોલીસે જે કામગીરી કરી એનાથી હજી અમે અને પબ્લિક અને અયોધ્યાવાસી અવગત નથી. એટલે તાત્કાલિક પોલીસ અને પોલીસનું જવાબદાર આખું તંત્ર એ આની ગંભીર નોંધ લે અને ચોરોને પકડી લાવે. પણ હવે એમાં માય અંદરના સવાલો બીજા પણ ધાર્મિકતાના ઊભા થાય છે, ભગવાનની બાબતના સવાલો મને અને ઘણી વ્યક્તિઓને ઊભા થાય છે કે ભગવાન રામ, લોકો જેને માને છે, હિન્દુનું આસ્થાનું એપિસેન્ટર, કેન્દ્રબિંદુ કહેવાય જેને કહીએ, ભગવાન રામલલા, હિન્દુઓના ભગવાન રામલલા એ હિન્દુનું મોટામાં મોટા ભગવાન અને એનું એપિસેન્ટર અને આસ્થાનું મોટું એક કેન્દ્ર ગણી શકાય. હવે ત્યાં ભગવાન રામ, એમનો જન્મે ત્યાં આગળ થયો અને મોટાભાગનું જીવન એમણે ત્યાં વ્યતીત કર્યું અને એમણે ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી હશે. અને કોઈ પણ માણસ વ્યક્તિને જ્યારે હિન્દુ મળે ત્યારે રામ શબ્દનો ઉપયોગ કરે, રામ રામ કહે, સીતારામ કહે, જેને જે અલગ અલગ ભાષાઓમાં કહેવાતું હોય, પણ રામ શબ્દ એ આગળ રહીએ. શું કામ? કે રામ એ ભગવાનોમાં મોટા ભગવાન છે, હિન્દુઓના સર્વજ્ઞ, સર્વોપરી, સર્વશ્રેષ્ઠ છે એવું હિન્દુ લોકો માને છે. અને વળી એમનું ગામ અને વળી મોટું યાત્રાધામ, ધમધમતો એરિયા, ત્યાં ચોરી, આટલી 50 લાખની આજુબાજુ લાઇટોની ચોરી થઈ. ત્યાં ભગવાન રામ ત્યાં અંદર મંદિરમાં નહીં હોય, અથવા તો ભગવાન અદૃશ્ય રૂપે ક્યાંય બીજે બિરાજમાન હશે, કે
કઈ સ્થિતિ હશે એ આપણને ખબર નથી, પણ સવાલો આપણને અનેકવિધ આ બાબતે સવાલો ઊભા થાય છે. અને સોશિયલ મીડિયામાં મેં આ જે ઘટના જોઈ એમાં તો શોર્ટ ફોર્મ હતું, ફૂલ ફોર્મ બહુ નહોતું આ સબ્જેક્ટનું, પણ ત્યાંના જે સ્થાનિક લોકો એ બધું જાણતા હશે. પણ એમાંથી જે તર્કવાદી લોકો છે એ તર્ક કરી અને બધી સાઈડોથી આપણે વિચારવું જોઈએ, જોવું જોઈએ કે જ્યાં ભગવાનનું એપિસેન્ટર છે તો ભગવાનના મંદિરોમાંથી ચોરી થાય, ભગવાનના રોડ રસ્તા ઉપરથી ચોરી થાય, પબ્લિકનું જે થવું હોય થાય, પણ ખુદ ભગવાનનું મંદિર, ભગવાનના દ્વારે જવાનો, ભગવાનના સ્થાને જવાનો, એના મંદિરે જવાનો રસ્તો હોય અને ભગવાન જો એનું રક્ષણ ન કરી શકતા હોય તો આવા ભગવાનો આપણા માટે કામના શું, એવો સવાલ થવો જોઈએ કે નહીં તમને? મને તો થાય છે. કેમ કે એક જ માણસના બ્લડમાં અને વિચારોમાં એક વસ્તુ અત્યારે ઘર કરી ગઈ છે કે દરેક બાબતમાં માણસ તર્ક લગાડે છે. દરેક ઝીણી ઝીણી બાબતોમાં તર્કને મહત્ત્વ આપે છે, પણ માણસ એક જ જગ્યાએ તર્ક નથી લગાડતો. એ છે ધર્મ, એ છે ભગવાન, એ છે દેવી દેવતા, એ છે આસ્થા. માત્ર આસ્થા અને માત્ર વિશ્વાસમાં, ત્યાં જ વિશ્વાસ, આસ્થા કામ કરે છે, એમાં તર્ક માણસ લગાડતો નથી. તો આવા તર્કો લગાડવા જોઈએ આપણે. અને જ્યાં ભગવાન છે ત્યાં ચોરી શા માટે થાય, એના મંદિરોમાં ચોરી શા માટે થાય, બીજી ઘણી વાતો આગળ તમને મારે કરવાની છે, પણ સમયની પાબંદી હોય વધારે વાત નથી કરતો. નેક્સ્ટ વિડીયોમાં આ વિષય ઉપર બાકી રહેલી વાત કરવાનો છું. 1 સપ્ટેમ્બર 2024 સૌરાષ્ટ્રના અમરેલીથી ગોવિંદ દાદલના. જય ભીમ. બાબા ભીમ કો 100 સલામ.